Hello friends, how are you? On previous lecture, I have already talked about Sundar Pichai lessons, short questions. Uh, Two questions have already completed. બે પ્રશ્ન વિશે વાત કરેલ હતી મિત્રો. ફરીથી હું બીજો પ્રશ્ન જે હતો એનું રિવિઝન કરીશ અને એની નેક્સ્ટમાં ત્રીજા પ્રશ્નની વાત કરીશ. સેકન્ડ પ્રશ્ન જોઈ ગયા હતા આપણે. વોટ મેડ સુંદર પિચાઈ અ હાઉસહોલ્ડ નેમ? સુંદર પિચાઈને ઘરનું નામ શું બનાવ્યું? પિચાઈ સુંદરરાજન ફ્રોમ હિઝ ઓરિજિનલ નેમ એન્ડ ઓલ્સો કોલ્ડ સુંદર પિચાઈ ઇઝ નોટ અ ગુડ પ્રોગ્રામર. હી મે હેવ બેઝિક પ્રોગ્રામિંગ સ્કિલ્સ. સુંદર પિચાઈએ એમનું નામ કઈ રીતે બનાવ્યું? તો એનું આપણે વાત કરેલ હતી. સુંદર પિચાઈ એટલે કે સુંદર પિચાઈ સુંદરરાજન તેમનો જે ઓરિજિનલ નામ હતું એ નામથી અને સુંદર પિચાઈ પણ એ કહેવાતા હતા. અને એ સારા પ્રોગ્રામર નથી, પણ તેમની પાસે જે મેઇન સ્કિલ્સ કહેવાય પ્રોગ્રામિંગ સ્કિલ્સ એ પણ હતી એમની જોડે. Sundar played an important role in the final launching of Google Chrome in 2008. અને 2008માં ગૂગલ ક્રોમના જે લાસ્ટ જે પ્રક્ષેપણ હતું, લોન્ચિંગ કરવાનું જે કામ હતું, એમાં સુંદરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સુંદર પિચાઈએ જ્યારે 2008માં ગૂગલ ક્રોમ લોન્ચ કર્યો હતો તો એમનો એ મેઇન રોલ હતો. Eventually, Chrome became the number one browser in the world, surpassing competitors such as Firefox and Internet Explorer. અને ઇવેન્ચ્યુઅલી એટલે કે છેવટે એમ કે આખરે એમ કે ક્રોમ, ફાયરફોક્સ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા સ્પર્ધકોને પાછળ છોડી વિશ્વનો પ્રથમ ક્રમનો બ્રાઉઝર એમને મેળવ્યો હતો. વિશ્વનો વર્લ્ડ લેવલે એમને ફર્સ્ટ વન બ્રાઉઝર એમને અટેન્ડ કર્યો હતો, બન્યો હતો એ. Pichai joined Google in 2004, where he led the product manager and innovation efforts for a suite of Google's client software products, including Google Chrome and Chrome OS, as well as being largely responsible for Google Drive. અને જો પણ મીન્સ કે પિચાઈ જો પણ એમ કે ગૂગલ ક્રોમ અને ક્રોમ ઓએસ સહિતનું કંઈક કામ હોય ગૂગલ ક્લાયન્ટ સોફ્ટવેર ઉત્પાદન રિલેટેડ, તો પિચાઈ સૌ પ્રથમ તો 2004માં ગૂગલમાં જોડાયા. શોર્ટ ક્વેશ્ચન્સમાં મુકાય કે ગૂગલ ક્રોમમાં ક્યારે જોઈન થયા હતા? તો 2004માં. હી જોઈન્ટ ઇન ગૂગલ 2004. 2004માં એ ગૂગલમાં જોડાયા હતા. જો તેમણે કયામાં કામ કર્યું હતું? એમને ગૂગલ ક્રોમ અને ક્રોમ ઓએસ સહિતનું ગૂગલના જે ક્લાયન્ટ સોફ્ટવેર હોય તો એમાં એ કામ કર્યું હતું એમને. અને ગૂગલ ડ્રાઈવ માટે જે મોટાભાગે જવાબદાર હોવાના ઉત્પાદન માટેના પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાયા હતા. અને જે ગૂગલ ડ્રાઈવ રિલેટેડ જે સોફ્ટવેર હોય તો એમાં પણ એમના પ્રયત્નો રહ્યા હતા, એમનું નેતૃત્વ રહ્યું હતું. હી વોઝ અ ડાયરેક્ટર ઓફ લાઈવ જીવ સોફ્ટવેર. He was a director of Jeev Software from April 2011 to July 30, 2013. His major achievements include the launch of Google Chrome, as he is the mastermind behind one of the best browsers in the world. અને જ્યારે એપ્રિલ 2011થી 30મી જુલાઈ 2013 સુધી જીવ સોફ્ટવેરના એ ડિરેક્ટર હતા. ક્યારે જોડાયા હતા જીવ સોફ્ટવેરના ડિરેક્ટર?
એપ્રિલ 2011થી 30મી જુલાઈ 2013 સુધી એ સોફ્ટવેર જીવ સોફ્ટવેરના ડિરેક્ટર હતા. અને તેમની મોટી અચીવમેન્ટ્સમાં જુઓ, મેજર અચીવમેન્ટ્સમાં તો કોનો સમાવેશ થશે આમાં? ગૂગલ ક્રોમ લોન્ચિંગ અને બીજું એક વસ્તુ કે ગૂગલ ડ્રાઈવમાં એમનું કન્ટ્રીબ્યુટ હતું. તો તેમની મોટી સિદ્ધિઓમાં જોઈએ તો ગૂગલ ક્રોમના લોન્ચિંગનો સમાવેશ થાય છે, કારણ કે તે વિશ્વના શ્રેષ્ઠ બ્રાઉઝર્સમાંના એકમાંના એ માસ્ટર માઇન્ડ છે. ગૂગલ ક્રોમના માસ્ટર માઇન્ડ તરીકે જો કોઈનું નામ આવતું હોય વર્લ્ડમાં, તો ફર્સ્ટ વન નેમ ઇઝ સુંદર પિચાઈ. He also has a major role in the development of the same. He became the vice president of product development in Google in 2008, worked for McKinsey and Company, Applied Materials, and was director of Jeev Software from 2011 to 2013, a company providing solutions for communications and collaboration, developed Google Chrome and Google Drive. Also behind the success of Android, Gmail, Google Maps, Chromebook, and many Google apps. In this way, we can see the development of his name or fame. તો આમાં આપણે જોઈએ કે એમના વિકાસમાં, ગૂગલ ક્રોમના વિકાસમાં પણ એમની મહત્વની ભૂમિકા છે. He has a major role in the development of the same. 2008માં 2008માં જોઈએ તો ગૂગલમાં એ પ્રોડક્ટ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. ત્યારબાદ મેકન્સે અને કંપની એપ્લાઇડ મટીરિયલ્સ માટે કામ કર્યું હતું. અને 2011થી 2013 સુધી એ જીવ સોફ્ટવેરના એ ડિરેક્ટર હતા, ડિરેક્ટર ઓફ જીવ સોફ્ટવેર ફ્રોમ 2011 ટુ 2013. એની નેક્સ્ટમાં જોઈએ તો કંપની પ્રોવાઇડિંગ સોલ્યુશન્સ ફોર કોમ્યુનિકેશન્સ એન્ડ કોલાબોરેશન્સ. અને ગૂગલમાં વાઇસ પ્રેસિડન્ટ બન્યા પછી એમને સંદેશા વ્યવહાર અને સહયોગ માટે સોલ્યુશન પ્રદાન કરનારી એક કંપનીનું એમને ઇસ્ટાબ્લિશ કર્યું હતું. કંઈ પણ સોલ્યુશન હોય, કોમ્યુનિકેશન્સ રિલેટેડ હોય, કોલાબોરેશન્સ એમને કર્યું હતું. ડેવલપ્ડ ગૂગલ ક્રોમ એન્ડ ગૂગલ ડ્રાઈવ. અને આવી રીતે એમને એક કોમ્યુનિકેશન્સ અને સહયોગ માટે, કોલાબોરેશન્સ એટલે સહયોગ માટે સોલ્યુશન્સ એમના તરફથી પ્રદાન થયું હતું. અને ગૂગલ ક્રોમ અને ગૂગલ ડ્રાઈવ એમને વિકસાવ્યું. બિહાઇન્ડ ધ સક્સેસ ઓફ એન્ડ્રોઇડ, જીમેલ, ગૂગલ મેપ્સ, ક્રોમબુક એન્ડ મેની ગૂગલ એપ્સ. હવે એન્ડ્રોઈડ, જીમેલ જે આપણે યુઝ કરી રહ્યા છીએ મિત્રો, એ પણ સુંદર પિચાઈની ભેટ છે. એન્ડ્રોઈડ, જીમેલ, ગૂગલ મેપ્સ, ક્રોમબુક અને ઘણી ગૂગલ એપ્લિકેશન્સની જે સક્સેસ રહી, એની પાછળ પણ આ રીતે આપણે તેમના નામ અને એમનું જે ફેમ, એમની જે ખ્યાતિ હતું, એનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીશું આજે. બીજા પ્રશ્નની વાત અગાઉના લેક્ચરમાં કરેલી હતી, બધા નોટ બનાવજો. ત્રીજો પ્રશ્ન જોઈએ હવે. વોટ ડીડ પિચાઈસ ફાધર વર્ક એજ? પિચાઈના પિતાજી શું કામ કરતા હતા? હવે આપણે એમના ફાધરનું જે પ્રોફેશન હતું એની વાત કરીશું. હિઝ ફાધર રઘુનાથ પિચાઈ વોઝ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એટ જીઈસી, ધ બ્રિટિશ કોંગ્લોમેરેટ. તો તેમના પિતાજીનું નામ શું હતું? રઘુનાથ પિચાઈ, રેગુનાથા પિચાઈ. એમના પિતાજીનું નામ હતું રેગુનાથા પિચાઈ, કે જે બ્રિટિશ સમૂહ લગ્ન જીઈસીમાં એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. કોંગ્લોમેરેટનો મિનિંગ થશે સમૂહ લગ્ન. બ્રિટિશ સમૂહ લગ્ન જે હતા
તો એમાં એ જીઈસીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. હિઝ ફાધર ઓલ્સો હેડ અ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધેટ પ્રોડ્યુસ્ડ ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ. અને તેમના પિતા પાસે એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હતો જે વિદ્યુત ઘટકોનું ઉત્પાદન કરતો હતો. એમના ફાધર શેમાં જોડાયેલા હતા? મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધેટ પ્રોડ્યુસ્ડ ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ. એમના પિતાજી એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હતો, એમાં જે વિદ્યુત ઘટકોનું ઉત્પાદન કરતા હતા, તો એમાં એ જોડાયેલા હતા. અને એમના ફાધર પોતે એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. He said in his interview, "My father spent the equivalent of a year's salary on my plane ticket to the US so I could attend Stanford. It was my first time ever on a plane." His father, Raghunatha Pichai, worked as a senior electrical engineer and managed a factory that produced electrical components. હવે આપણે જોઈએ કે તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું, જ્યારે સુંદર પિચાઈને એમના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તમારા પિતાજી શું કામ કરતા હતા, એમનો શું પ્રોફેશન હતો, તો એમને સુંદર પિચાઈએ પોતાના ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો હતો. જોઈએ એમને શું જવાબ આપ્યો હતો. My father spent the equivalent of a year's salary on my plane ticket to the US so I could attend Stanford. તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા પિતાએ મારા વિમાનની ટિકિટ ઉપર 1 વર્ષના પગારની બરાબર રકમ યુએસ માટે પસાર કરી હતી. તો એમના પિતાજીએ એમના માટે, સુંદર પિચાઈ માટે 1 વર્ષના પગારની જે ટિકિટ થાય યુએસ જવા માટેની, તો એમના માટે એટલો ખર્ચ એમની પાછળ કર્યો હતો. ફરીથી કહું તમને કે તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારા પિતાએ મારા વિમાનની જે ટિકિટ હોય, માય પ્લેન ટિકિટ, મારા વિમાનની ટિકિટ ઉપર 1 વર્ષના પગારની ઓફ અ યર સેલરી, 1 વર્ષના પગારની બરોબર રકમ એમ કે એમને યુએસ માટે પસાર કરી હતી. માય ફાધર સ્પેન્ડ ધ ઇક્વિવેલન્ટ બરાબર એમ કે એ રકમ મારા યુએસ માટે પસાર કરી હતી, જેથી હું સ્ટેનફર્ડમાં હાજર રહી શકું. ઓકે. It was my first time ever on a plane. His father, Raghunatha Pichai, worked as a senior electrical engineer and managed a factory that produced electrical components. એમના પિતાજી જે હતા રેઘુનાથા પિચાઈ, એ સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને એક ફેક્ટરીનું એ સંચાલન કરતા હતા, જેણે વિદ્યુત ઘટકોનું નિર્માણ કર્યું હતું. એટલે ટૂંકમાં આપણે જોઈએ કે એમના ફાધર રઘુનાથા પિચાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને જે ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ આવે, વિદ્યુત ઘટકોનું જે નિર્માણ થાય, એ નિર્માણ કરવામાં કોનો રોલ હતો? એમના ફાધરનો રોલ હતો. ચોથા પ્રશ્ન ઉપર જઈશું મિત્રો. હવે ચોથો પ્રશ્ન જોઈએ. વોટ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ડીડ પિચાઈ પરસ્યુ? પિચાઈએ એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચ એમ કે શરૂ કરી? ઓકે. હવે એનો જવાબ તમારે આ રીતે લખવાનો. ગૂગલ્સ ન્યૂ સીઈઓ સુંદર પિચાઈ ટ્રાયસ્ટ વિથ ધ વર્લ્ડ ઓફ ટેકનોલોજી started with a thesis on electronic materials from IIT Kharagpur 2 decades ago. While pursuing a BTech in metallurgical and materials engineering, he earned his degree from Indian Institute of Technology Kharagpur in metallurgical engineering and is distinguished alumnus from that institutions. તો અહીંયા આનો જવાબ તમારે આ રીતે લખવાનો.
કે પિચાઈએ એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચ એમ કે શરૂ કરી? તો ટેકનોલોજીની દુનિયા સાથે ગૂગલ્સ ન્યૂ સીઈઓ સુંદર પિચાઈસ ટ્રાયસ્ટ વિથ ધ વર્લ્ડ ઓફ ટેકનોલોજી started with a thesis on electronic materials from IIT Kharagpur 2 decades ago while pursuing a BTech in metallurgical and materials engineering. ટેકનોલોજીની દુનિયા સાથે સુંદર પિચાઈ શેમાં બિલીવ કરતા હતા? ટેકનોલોજીમાં. ટેકનોલોજીની દુનિયા સાથે ગૂગલના જે નવા સીઈઓ સુંદર પિચાઈના પ્રયત્નોથી શરૂઆતના 2 દાયકા 2 ડિકેડ્સ એટલે 2 દાયકા પહેલાં આઈઆઈટી ખડગપુરથી ઇલેક્ટ્રોનિક સામગ્રી પરના થીસીસથી શરૂઆત થઈ હતી. સૌ પ્રથમ એમને ઇલેક્ટ્રિકલ જે થીસીસ આવે એના ઉપર ભાર મૂક્યો હતો. He earned his degree from Indian Institute of Technology Kharagpur in metallurgical engineering and is a distinguished alumnus from that institutions. અને જ્યારે એમ કે ધાતુશાસ્ત્ર મેટાલ્યુઝિકલ નો મિનિંગ થશે ધાતુશાસ્ત્ર અને મટીરિયલ એન્જિનિયરિંગમાં બીટેકની શોધ કરી હતી એમને. તેમણે ધાતુશાસ્ત્રના એન્જિનિયરિંગમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ખડગપુરમાંથી ડિગ્રી મેળવી હતી અને તે સંસ્થાના પ્રતિષ્ઠિત વિદ્યાર્થી છે. એલ્યુમનસનો મિનિંગ થાય વિદ્યાર્થી, સ્ટુડન્ટ. એની નેક્સ્ટમાં જોઈએ 5મા નંબરનો પ્રશ્ન. વેર ડીડ પિચાઈ ફર્સ્ટ વર્ક એટ? Pichai joined Google in 2004, where he led the product management and innovation efforts for a suite of Google's client software products, including Google Chrome and Chrome OS, as well as being largely responsible for Google Drive. Pichai began his career as a materials engineer. He joined Google in 2004, where he led the product management and innovation efforts for a suite of Google's client software products, including Google Chrome and Chrome OS, as well as being largely responsible for Google Drive. આમાં આપણે જોઈએ કે સુંદર પિચાઈએ પ્રથમ કયો કામ કર્યું? આનું પણ આપણે જોઈ ગયા. એનો જવાબ તમારે આ રીતે લખવાનો થશે 5મા પ્રશ્નમાં પણ. તો એનું જોઈએ તો પિચાઈ જોઈન્ડ ગૂગલ ઇન 2004. પિચાઈએ 2004માં ગૂગલમાં જોઈન કર્યું હતું. જ્યાં તેમણે ગૂગલ ક્રોમ અને ક્રોમ ઓએસ સહિતના ગૂગલના ક્લાયન્ટ સોફ્ટવેર ઉત્પાદનો માટેના ઉત્પાદન સંચાલન અને નવીનતાના પ્રયત્નો કર્યા હતા. એમને પ્રોડક્ટ મેનેજમેન્ટમાં અને જે ઇનોવેશન્સ એફર્ટ્સ એપ્લાય કરવાના હોય ક્લાયન્ટ સોફ્ટવેર પ્રોડક્ટમાં એ પણ એમને કરેલા હતા. તેમજ ગૂગલ ડ્રાઈવ માટે પણ એ રિસ્પોન્સિબલ હતા. ત્યારબાદ એમને ગૂગલ ક્રોમ અને ક્રોમ ઓએસ સહિતના ગૂગલ ક્લાયન્ટ સોફ્ટવેર ઉત્પાદનો જે હતા એમાં ઉત્પાદન વ્યવસ્થાપન અને નવીનતા માટેના પ્રયત્નો કર્યા હતા. તેમજ ગૂગલ ડ્રાઈવ માટે પણ એ એટલા જ જવાબદાર હતા. હવે મિત્રો જે લોંગ ક્વેશ્ચન્સ રહ્યા જનરલ ક્વેશ્ચન્સ એની વાત હું તમને કાલે કરીશ. થેન્ક યુ.